તાપી જિલ્લાના ઉકાઈના લોકો માટે આનંદના પળો સર્જાઈ રહ્યા છે। લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ અને જનહિતના પ્રયાસોને ધ્યાને લઈ રાજ્ય સરકારે ઉકાઈને તાલુકો તરીકે જાહેર કર્યો છે। ઉકાઈ વિસ્તાર તાપી જિલ્લાના મહત્વના ભાગોમાંથી એક છે, જ્યાં ઉકાઈ ડેમ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તેમજ આદિવાસી વિસ્તારનો વિકાસ સતત ચર્ચામાં રહ્યા છે। તાલુકાની જાહેરાત થતાં હવે અહીંની જનતાને મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, આરોગ્ય, શિક્ષણ સહિતની જરૂરી સરકારી સેવાઓનો સ્થાનિક સ્તરે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે। લાંબા સમયથી અહીંના નાગરિકો તાલુકાની માંગ કરી રહ્યા હતા। હવે તાલુકાની જાહેરાત થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। વિકાસના નવા દ્વાર ખુલે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। સરકારના નિર્ણયથી તાપી જિલ્લાના વિકાસ યાત્રામાં એક નવું પાનું ઉમેરાયું છે। ઉકાઈ તાલુકાની રચના સ્થાનિક લોકો માટે સુવિધા, પારદર્શિતા અને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકો અત્યાર સુધીનો પણ હવે બન્યો છે નવો ઉકાઈ તાલુકો। જી હા, ગુજરાત રાજ્યભરમાં 17 જેટલા નવા તાલુકા મુખ્યમંત્રી શ્રીએ આજના દિવસે જાહેર કર્યા છે। તેવા સમયમાં આપણે એક એવા ગામમાં આવ્યા છે જે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આવેલો છે। એ ઉકાઈ ખાતે આપણે આવ્યા છે। આપણી સાથે રહીશો જોડાયા છે। ખૂબ ખુશીનો અનુભવ એ કરી રહ્યા છે, કારણ કે ઘણા સમયથી છેલ્લા 15 દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે ઉકાઈ તાલુકો બનશે। ઘણા વિવાદ, ઘણા અટકળો વચ્ચે આજે જ્યારે જાહેર થયો છે ઉકાઈ તાલુકો, ત્યારે ઉકાઈના રહીશો આપણી સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જી બેન, શું કહેશો આજના દિવસે? આજે અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। આજે અમે કેટલા વર્ષોથી અહીંયા ધંધા માટે અમારે બીજે કશે જવું પડતું હતું, પણ સરકારશ્રીના તરફથી પબ્લિક અહીંયા આવે અને બધાને રોજગારી મળે, બધાનું જીવન ખુશહાલ ભરી રહેવું, એ આનંદિત થવું જોઈએ, અમારી એ જ ઈચ્છા છે। અને આવા નાના નાના છોકરાઓને સુરત કે બારડોલી ભણવા નહીં જવું પડે, અહીંયા જ ભણે, એમની અમારી એવી ઈચ્છા છે। જી બિલકુલ, આપણી સાથે યુવાનો પણ જોડાયા છે। ઘણી બધી ભૌતિક કે પ્રાથમિક જે સુવિધાઓ છે એનો અભાવ ઉકાઈ ખાતે રહ્યો છે, જેવું કે બસ સ્ટેન્ડ છે, અહીં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી છે, ઘણી એવી ભૂગર્ભ ગટર કે આવી બધી ઘણી ગ્રામ પંચાયત અત્યાર સુધી ઉકાઈ પણ હવે તાલુકો બન્યો છે, તો ઘણી બધી સુવિધાઓ પણ ઉકાઈને અને આખા તાલુકાને મળશે। 70 જેટલા ગામોને આનો લાભ થશે। સોનગઢમાંથી હવે વિભાજન થયેલા 70 ગામોનું મુખ્ય મથક બનશે ઉકાઈ। મુખ્ય મથક બન્યા પછી આપણે ખાસ એમની સાથે વાત કરીશું કે કઈ કઈ એવી સુવિધાઓની માંગ રહેશે તાલુકા બન્યા પછી, કઈ ખૂટતી સુવિધા જે અત્યાર સુધી ન મળી એવી કઈ કઈ સુવિધાઓ? ઉકાઈમાં એક તો કોલેજ, કોઈ કોલેજ આવી જોઈએ, સારી યુનિવર્સિટી આવી જોઈએ, મેડિકલ એટલે કે મેડિકલ માટેની કઈ સુવિધા કે હોસ્પિટલ મેડિકલની સારી આવી જોઈએ, સ્કૂલ, શાળાઓના સારી બધી શાળાઓ આવે ને મકાનો પણ બધાના જે છે બનાવવાની પરમિશન આપતા નથી, તો બધા પાકા મકાનો પોતાના બનાવી શકે એવી અમારી બધાની અપેક્ષા છે કે અહીંયા બધા પોતાના પાકા મકાનો બનાવી શકે। અને જે બધી ઘણી બધી ઓફિસો આવશે એને કારણે ઉકાઈમાં વસ્તી વધશે, જેને કારણે રોજગારી પણ વધશે અને આ ગામના યુવાનોને રોજગારી મળે એવી અમારી બધાની અપેક્ષા છે। તો ક્યાંક ને ક્યાંક રહીશો આનંદમાં છે, કારણ કે ઘણી બધી ખૂટતી સુવિધાઓ પણ હવે તાલુકા બન્યા પછી મળશે। તો આજે 17 જેવા નવા તાલુકા બન્યાની ખુશી ઉકાઈવાસીઓ પણ આજે અનુભવી રહ્યા છે। આપનો પરિચય? મારું નામ પ્રકાશ ચૌહાણ। અમારી અહીંયા ઉકાઈમાં છેલ્લે ડેમ બાંધવા માટે અમે મહારાષ્ટ્રથી અને આજુબાજુના ઘણા બધા રાજ્યોથી અહીં ડેમ બાંધવા માટે અમે આવ્યા હતા, અને ડેમ બાંધ્યા પછી રોજગારી માટે અમે અહીંયા જ રોકાઈ ગયા। અમારી 3જી થી 4થી પેઢી અહીંયા વસી ગઈ છે, અને અમે અહીંયા પ્રોજેક્ટ વિસ્તારમાં હતા, અમને વોટિંગનો પણ અધિકાર નહીં હતો, અને અહીંયા પ્રોજેક્ટના વિસ્તારમાં અમને રહેવાની અને પાણીની, લાઇટની વ્યવસ્થા પણ સારી નહીં હતી। પછી કુંવરજી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી પાસે સામેથી આવ્યા અને આ તાલુકો ઘોષિત કરીને અમને ખૂબ જ આનંદ છે। અને તાલુકો ઘોષિત થયા પછી જે તાલુકામાં પંચાયત ઓફિસો આવશે, મામલતદાર ઓફિસ આવશે, સારી સ્કૂલો બનશે, સારા દવાખાના બનશે, તો આજુબાજુના ગામડાઓને પણ અને અમને પણ રોજગારીથી લઈને ઘણી ખરી આવી વ્યવસ્થાઓ બધી ઊભી થશે। અને અમે કુંવરજી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનો પણ ઘણી દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। અમે આજે બધા ખુશ છે ગામજનો। ખૂબ ખૂબ આભાર। આપનો પરિચય? મારું નામ રૂપલ અમિતભાઈ ટેલર। હું ઉકાઈમાં રહું છું। મારા લગ્નને આજે 25 વર્ષ થઈ ગયા, અને અહીંયા પહેલા તો હું સૌપ્રથમ કુંવરજીભાઈ હળપતિનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અહીંયા આવ્યા
અને ગામનો વિકાસ તાલુકો બન્યો એનાથી થયો અને એમ ઉકાઈ ગામ માટે ઘણું બધું કરી ચૂક્યા છે અને હજુ પણ ચાલુ જ છે. સરકારશ્રીને પણ અમારી ઘણી વિનંતી છે કે ઉકાઈ ગામ પહેલા પ્રોજેક્ટ એરિયામાં ગણાતું હતું, પરંતુ હવે પ્રોજેક્ટ એરિયો નહીં રહીને હવે અહીંયા નવી સ્કૂલો આવશે, ઓફિસો આવશે અને જે છોકરાઓ અહીંથી ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો, સ્કૂલો, નવી સારી હોસ્પિટલો, અમારે અહીંયા કોઈ સગવડ નથી. કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે. અહીંયા કોઈની ડિલિવરી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કંઈ અમારો કોઈ આરો નહોતો, પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે. અહીંયા ડ્રેનેજ લાઈન નથી, અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી. દર વર્ષે પાણી માટે અમારે બહેનોએ વલખા મારવા પડે અને એના માટે બહુ જ અમે સરકારશ્રીને કહીએ છીએ કે તમારો ખૂબ ખૂબ આભાર. અને જે સુવિધાઓ હવે નથી, તાલુકો બની ગયો ત્યાર પછી હવે એવું નહીં બને કે ખાલી સરકારી ઓફિસ આવીને અહીં બની રહે અને બીજું કંઈ જ ન થાય. ઉલટી એનાથી આગળ વધીને વિકાસ થાય એ જ આશા રાખું છું. આપનું નામ? મારું નામ રોહિણીબેન પવાર. અમને છે ને અહીંયા બધી વ્યવસ્થાની કોઈ એ નથી, ગટર લાઈન નથી, પાણી નથી. સાહેબ ને કેવા જાય તો કે ખાલી કરો અહીંયાથી, એટલે અમને કઈ વ્યવસ્થા મળતી નથી. અમારા છોકરાઓને કઈ સુધાર થયું નથી, નોકરી ધંધા વગર રખડેલા છે અહીંયા. અમે જેવી તેવી જિંદગી કાઢતા છે. અમને કોરજીભાઈ નું ખૂબ ખૂબ આભાર. અમને ખુશી મળી. દિવાળી કરતા દિવાળી પહેલી થઈ ગઈ છે અમારી. ઉકાઈમાં રહીને એટલા તેરાસી ગયેલા હતા અમે, અડધા લોકો તો અહીંયા જતા રહેલા છે. હવે અમે જેવું તેવું ચલાવતા છે ઘર, દુકાનો ધંધો બંધ છે, બધું નોકરી નથી છોકરાઓની. એટલે હવે જે થાય તે સારું જ થાય. તાલુકો બનાવતી સુધાર થાય, અમને રોજગાર મળે, ગામડાના લોકો અહીંયા આવે લેવા કઈ બી. અમને કઈ બી સરકારી કામ હોય તો થઈ જાય, એ અમને આનંદ થયો.